દાહોદના ચકચારી જમીનના નકલી એને હુકમ મામલે સૌપ્રથમ ફરિયાદ મે 2024માં નોંધાઈ હતી અને નામાંકિત બિલ્ડર અને જમીન દલાલોની ધરપકડનો સિલસિલો શરૂ થયો હતો, પરંતુ ફરિયાદ સમયથી જ દાહોદ છોડી વિદેશ ભાગી ગયેલા બિલ્ડર કુતબી રાવતે અલગ અલગ દેશમાં રહી વકીલ મારફતે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં જામીન માટે આગોતરા અરજી મૂકી હતી, પરંતુ અરજી રદ થઈ હતી. બિલ્ડર લાંબા સમય સુધી હાજર નહીં થતાં પોલીસે મિલકત ટાંચમાં લેવા માટે નોટિસ પણ આપી હતી. તે દરમિયાન કુતબી રાવતે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેમાં સુપ્રીમે વચગાળાની રાહત આપી ધરપકડ નહીં કરવાનો અને પોલીસ તપાસમાં સહયોગ આપવાનો હુકમ કર્યો હતો. પરંતુ પોલીસે વિગતવાર ફાઇલ તૈયાર કરી સુપ્રીમમાં સોગંદનામું રજૂ કરી કુતબી રાવતની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે કેસની વિગતો ધ્યાને રાખી જામીન અરજી ફગાવી સરેન્ડર થવાનો હુકમ કરતા કુતબી રાવત દાહોદની ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર થતા પોલીસે વિવિધ મુદ્દા સાથે કુતબી રાવતના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કુતબી રાવત સામે અલગ અલગ 2 જમીનના નકલી એને હુકમ બનાવવા મામલે ફરિયાદ નોંધાયેલી છે, જે પૈકી એક ફરિયાદમાં પોલીસે કસ્ટડી મેળવી રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે બીજી ફરિયાદમાં હાઈકોર્ટ દ્વારા વચગાળાની રાહત આપવામાં આવેલી છે, જે બાબતે પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી વચગાળાની રાહત દૂર કરવાની તજવીજ હાથ ધરી છે. બનાવની હકીકત એ પ્રકારની છે કે મે 2024માં એસડીએમ શ્રી દ્વારા દાહોદના રળિયાતી ગામના સાંગા ફળિયામાં આવેલ જમીન રેવન્યુ સર્વે નંબર 376 પૈકી એક પૈકી 4 એ જમીનમાં એસડીએમ શ્રીના ખોટા બનાવટી હુકમ આધારે પ્લોટિંગ પાડી જમીન લોકોને વેચી આર્થિક લાભ મેળવી સરકારને નુકસાન કરવા લગતનો કેસ દાખલ થયો હતો. જે અન્વયે આરોપી કુતબુદ્દીન નુરદીન રાવત જેઓ બનાવ બન્યો એફઆઈઆર દાખલ થઈ તે વખતે વિદેશમાં હતા અને ત્યારબાદ તેઓને જાણ થતાં તેઓ ત્યાંથી બારોબાર અન્ય દેશમાં જતા રહેલા હતા અને તેઓએ નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટ દ્વારા રિજેક્ટ થતાં તેઓએ નામદાર હાઈકોર્ટમાં પણ જામીન અરજી કરી હતી. તો નામદાર હાઈકોર્ટે પણ કેસના મેરિટને ધ્યાનમાં રાખી તેમની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ દરમિયાન આરોપી વિરુદ્ધમાં CRPC 70 મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલું હતું અને તેમાં પણ હાજર નહીં થતા કે મળે નહીં આવતા તેમના વિરુદ્ધ CRPC 82 મુજબની કાર્યવાહી કરી તેમને પ્રોક્લેમ્ડ ઓફેન્ડર જાહેર કરવા માટેની પ્રોસેસ પણ સ્ટાર્ટ કરવામાં આવેલી હતી. જે અન્વયે જાહેરનામું બહાર પાડી તેમની પૂરતી પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આરોપી દ્વારા નામદાર હાઈકોર્ટના આગોતરા જામીન નામંજૂર કરવાના હુકમ સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં તેમને પ્રથમ તારીખની અંદર અટક નહીં કરવા માટે વચગાળાની રાહત આપવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા આરોપીનો કબજો મેળવવા અને તેમના વચગાળા રાહત છે એ દૂર કરવા માટે વિગતવારના મુદ્દાઓ સહિતનું એફિડેવિટ રજૂ કર્યું હતું અને નામદાર સુપ્રીમ કોર્ટમાં એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. એ તમામ રજૂઆતને ધ્યાનમાં લઈ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે આગોતરા જામીન અરજીને રાહત આપી હતી એ રાહતને દૂર કરી તેમની આગોતરા જામીન અરજી મેરિટના આધારે ડિસમિસ કરવામાં આવેલી છે અને આજરોજ આરોપી કુતબુદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત દ્વારા નામદાર ટ્રાયલ કોર્ટમાં સરેન્ડર કરતા તેઓની નામદાર ટ્રાયલ કોર્ટમાંથી રિમાન્ડ અરજી થકી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે તેઓને દિન 6ના રિમાન્ડ પોલીસ રિમાન્ડ પણ મળ્યા છે અને હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે. સર, કુતબુદ્દીન રાવતની સામે એફઆઈઆર નંબર 697/2024 આ ગુનામાં આજે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી ઓર્ડરના આધારે તેમની ધરપકડ થઈ છે. આ સિવાય અન્ય ગુનામાં પણ તેઓનું આરોપી તરીકે સંડોવણી સામે આવેલી છે, જેમાં પણ તેઓને નામદાર સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી રિજેક્ટ કરવામાં આવી છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા તેમને વચગાળાની રાહત આપવામાં આવેલી છે. જે અંગે પણ કાયદેસરની એફિડેવિટ કે જરૂરી પત્રવ્યવહાર દ્વારા અને કોર્ટમાં રજૂઆત કરી અને એ પણ દૂર કરવા માટેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કુતબુદ્દીન રાવત સિવાય પણ અન્ય લગભગ 7 થી 8 લોકો એવા છે કે જેમને સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન અરજી નામંજૂર થતા નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી મૂકી હતી, જ્યાં તેમને વચગાળાની રાહત આપવામાં આવી છે. પરંતુ પેરિટીના ધોરણો ઉપર જે સુપ્રીમ કોર્ટમાંથી આ રિજેક્ટ થયા છે, તો હવે એ તમામ લોકોની નામદાર હાઈકોર્ટમાંથી પણ વચગાળાની રાહત છે દૂર થાય તે માટેના જરૂરી પ્રયત્નો હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.